આજે ખૂબ ખુશીનો દિવસ છે. અમારા આદિવાસી સમાજના નેતા અને ટાઈગર ચેતરભાઈ વસાવા સાહેબને હાઈકોર્ટથી જામીન મળી છે અને એ જામીન મળી અને તો ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ હતું અને અમને અમારું વિશ્વાસ પૂરું પાડ્યું છે. આગળ જે પણ લીગલ ફોર્મેલિટીઝ છે કરવામાં આવશે અને સમસ્ત આદિવાસી અને એમના કાર્યકર્તાઓ ખુશ છે. તમે આજે માહોલ જોઈ શકો છો. તો આદિવાસી સમાજ માટે એક બહુ ઉઠાવે છે, જેવી રીતે મનરેગાના કૌભાંડોએ જે સરકારી ગ્રાન્ટો બારોબાર મિનિસ્ટરો હોય કે પ્રધાનમંત્રીઓ હોય, એ લોકો બારોબાર સીએમઓએ બારોબાર ગ્રાન્ટો પચાવી લેવામાં આવે છે. કામો ફક્ત કાગળ પર છે, હકીકતમાં થઈ નથી. ચેતરભાઈને જેલમાં પૂરવાનું કારણ એટલું જ હતું કે મનરેગાનું જે કૌભાંડ નીકળેલું એમાં મોટા મોટા અધિકારીઓ અને મિનિસ્ટરો ઇન્વોલ્વ છે, તો એમને તે જેલમાં મૂકીને કેટલો લાંબો સમય ખેંચે અને એમનાથી કૌભાંડો કવર કરી શકે, એમની આ જ મનસા હતી. રાધિકા રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ. ચૈતરભાઈ આજે 78 દિવસ પછી જ્યારે જેલની બહાર આવે છે તો ગુજરાતની જનતાની અંદર એક અનેરો ઉત્સાહ છે અને એમના સ્વાગત માટે અહીંયા મધ્યસ્થ બરોડા જેલ પર અમે સૌ અહીંયા ભેગા થયા છે. એટલા માટે જ કે એમનું સ્વાગત અમારે કરવું છે. ઘણા સમયથી અમે પણ રાહ જોતા હતા કે ચૈતરભાઈ ક્યારે બહાર આવે. ભાજપનું ષડયંત્ર છે એવું સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ ચૈતરભાઈને આ રીતે ખોટી રીતે જેલ કરી હતી, ફરીથી અત્યારે એમને જેલ કરી છે. આ કેસની અંદર પણ કોઈ પુરાવા આ લોકો કોર્ટ સમક્ષ રજૂ નથી કરી શક્યા. એટલે દેખાઈ આવ્યું છે, ગુજરાતની જનતાને પણ ખબર પડી ગઈ છે કે હવે ભાજપ આમ આદમી પાર્ટીથી બી ગઈ છે. ચૈતરભાઈએ 2022થી સતત આ જે આમ આદમી પાર્ટીનું જે અસ્તિત્વ ટકાવી રાખ્યું, ત્યાર પછી અત્યારે જે ગોપાલભાઈની જીત થઈ એનાથી ભાજપના પેટની અંદર તેલ રેડાયું અને એટલા માટે જ ખોટો કેસ કરીને ચૈતરભાઈને અંદર નાખવાનો કાવતરો કર્યો હતો. પ્રજાનો સાથ બિલકુલ જે હતો એના કરતાં વધી ગયો છે. બાકી ભાજપનો કોઈ નેતાને તમે એક વખત અંદર નાખી જુઓ એટલે ખબર પડે. બીજા દિવસથી ભાજપના નેતાનું બોર્ડ પણ કોઈ જગ્યાએ જોવા નહીં મળે, કારણ કે એ લોકોએ કૌભાંડો જ કર્યા છે. એ લોકોએ જનતાના કામો નથી કર્યા. જ્યારે આ લોક નેતા છે એને જનતાના કામો કર્યા છે. એટલા માટે આજે જનતા પણ આપણે મીડિયાના માધ્યમથી જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલી પબ્લિક ભેગી થઈ છે.